નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ વહેલી સવારે 8:45 બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના મોગરાવાડી વિસ્તારમાં દેસાઈવાડ ફળિયામાં અરુણભાઈ વસીનું ઘર આવ્યું છે, જેની એક દિવાલ સવારે ધરાશાયી થઈ હતી। જો કે આ ઘટનામાં ઘરની બાજુમાં આવેલા કોમન પ્લોટમાં એક પતરાનું શેડ બનાવવામાં આવ્યું હતું, જેના ઉપર દિવાલ પડતા 2 કાર અને 3 ટુ વ્હીલર વાહનો દબાઈ જવા પામ્યા હતા। સાથે જ ઘટના બનતાની સાથે જ સ્થાનિકો દ્વારા આ બાબતની જાણ માજી પાલિકા સભ્ય સંજયભાઈ મેનેજરને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલાની જાણ વલસાડ પાલિકા ફાયરની ટીમને કરી હતી। ઘટનાની જાણ થતાની સાથે જ વલસાડ પાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને અંદાજિત 2 કલાકની ભારે જહેમત બાદ સમગ્ર દિવાલનો મબલો હટાવી કટર મશીન વડે શેડને કાપી વાહનો બહાર કાઢ્યા હતા। બનાવની જાણ સ્થાનિક પરિવાર દ્વારા વલસાડ સિટી પોલીસની ટીમને પણ કરાઈ હતી। મોગરાવાડી વિસ્તારમાં દેસાઈ ફળિયું આવ્યું છે। દેસાઈ ફળિયામાં અરુણભાઈ વસીના ઘરની દિવાલ ધસી પડી છે। છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ રહેવાથી આ દિવાલ ધસી પડી। દિવાલ ધસવાના કારણે 2 ગાડી અને 3 બાઇકને ભારે નુકસાન થયું, પણ ઉપરવાળો ભગવાનની મહેરબાની કે મકાનમાં ગાડીના માલિકો ગાડી મૂકીને અંદરથી બહાર નીકળ્યા, કોઈ જાનહાનિ થઈ નથી। શું લાગે ફાયર વિભાગની ટીમને? ના, એટલે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની જાણ કરી અને તરત જ ફાયર વિભાગવાળા આવી ગયા। મોગરાવાડી ઝોન ઓફિસમાં જાણ કરી, એમના મોગરાવાડી ઝોનના માણસ આવી ગયા અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરીને વહેલી સવારે વરસાદના કારણે જ્યાં જર્જિત મકાન હતું તે ધરાશાયી થઈ ગયું। તેના લીધે મારા કાકાને આ તમે જોઈ શકો છો, આ બંને ગાડીને બાઇકને બધું ઘણું નુકસાન થયું છે। એ જાણ કરતાં અમે સ્થાનિક કોર્પોરેટર સંજયભાઈને ફોન કર્યો, તે તરત જ ઘટના સ્થળ પર આવી ગયા અને એમને ફાયર બ્રિગેડમાં ફોન કરીને ફાયરની ટીમ પણ અહીંયા તાત્કાલિક હાજર થઈ ગઈ હતી। કેટલું નુકસાન છે? તમે જોઈ શકો તો 2 ગાડી છે, 2 એક્ટિવા છે, 1 બાઇક છે, ઘણું નુકસાન છે।